આજે કોને તે હું જાબુ શેરનો રાજવી રે જાણવું હોય મારું નામ અને તે હું જાબુ શેરનો રાજવી રે આજે તેને તો તારી અંગ મેં તો જમાવે તેરા હાથમાં સિંહોની તલવાર હાથમાં સિંહોની તલવાર તેરે તો તારી અંગ મેં તો જમાવે તેરા આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે? અરે મહારાજા, આપણા રાજમાં પાણીની બહુ તંગી છે. પાણી વગરની પ્રજા ફાફા મારી રહી છે. પાણીની તંગી છે એમ ને? તો પ્રધાનજી અત્યારે જ મજૂરોને બોલાવો. જો ઉપર આજે પરતન બોલાવે મજૂરો બોલાયા છે. તમને મહારાજા બોલાવો. અરે મહારાજાને પ્રણામ. અરે પ્રણામ મજૂરભાઈ. અરે બોલો મહારાજા, અત્યારે અમારે શું કામ પડ્યા છે? અરે મજૂરભાઈ, અત્યારે આપણે સરસ મજાનું સરોવર ગાળવાનું છે તમારે. અરે બહુ સારું મહારાજા, તો અમે સરોવર ગાળી નાખ્યું. ગાળી નાખો તમને ખ્યાલ આવજો, બરોબર? સારું. જરૂરીઓ કો દેને રોકી સુંદરા નાખે નાખે સરોવર ને પાર નાખે સરોવર ને પાર રૂડીઓ કો દેને રોકી સુંદરા નાખે આયાલ માગી હાથ
મહારાજા આપનું સરોવર તૈયાર થઈ ગયું છે. પ્રધાનજી આમને એમનું ઇનામ આપી દો. બધા લાઈનકા જાય ને તો ઇન્કા લેવાનો કેમેરો છે લાઈનકા લેવાનો બહુ હોય. લાવો વાહ ભૂતાનભાઈ વાહ. ચાલુ રાખવાનું બંધ હાલો હવે. કરવાનું જ નહીં. ખાલી આનેથી આગળ પાછળ કરવાનું આનેથી ઢીલું કરે એટલે પ્રધાનજી આ સરોવર તો કેટલું સુંદર છે. થોડુંક અમારે પાણી તો ભરી આવો. વડા બાપરો આમને રવા દેવા એક માથાનો ભાઈ કદાચ આમ જાય ને તો આંકા કેમેરો આ નો આવો જોઈએ આ આંકા ઉપર ને તો આંકા લઈ લેવાનો થોડો અને આંકા ઉપર આંકા રાખો પ્રધાનજી પાણી તો બહુ મીઠું અને બધું જ છે હો. તમે પણ થોડું ચાખી જવો. જગમાં વરસાણો જય જયકાર ઉતરે રમો ભણી યાર જગમાં વરસાણો જય જયકાર ભજે ભમરિયા ભાલા લેખે સરિયા વાઘાને જમલ લાલા ને મતવાલા આમ કઈ બાજુથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? અરે મહારાજા આવું છું તો મેળ બાજુથી અને જઈ રહ્યો છું રણુજાપુરની જાત્રાએ. અરે રણુજા રણુજા શું મોટું ધામ છે? અરે હા અને રામદેવ શું મોટો પીર છે? અને પીર હોય તો એને કહી દો કે મહીજી એક સરોવર તો કરાવી જોઈએ. રણુજા અને પોપલાગઢની મુસીબતમાં એટલી ધરતી છે અને તમે એને પીર કરો છો? પ્રધાનજી આ ગઢીને કેદ કરો અને હું પણ જોઉં છું કે રામદેવ કેવો પીર છે. આજે જાબુરે રાજા સંદેશો લખતા હે લખતા લખતા રણુજા રે ધામને રામદેવ વેલા આવજો એવા વેલા રે વેલા તમે પીર આવજો. તમારો સંદેશો મળતાની સાથે અમે જાંબુસર પધાર્યા, પણ તમે મારા આ ભગતને શા માટે કેદ કર્યા છે
પ્રધાનજી ગઢવીને છોડી દો. અરે જામુરાજી, તમે કેટલા માટે સંદેશ તો મોકલ્યો હતો? અરે રામદેવજી, મેં તમને અમારું સરોવર જોવા બોલાયા છે. અરે જાંબુરાજી, હાલો તો સરોવર જોવા માટે જાવી. રામદેવ, આ છે અમારું સરોવર. કેટલું સરસ એટલે સુંદર છે. રામદેવજીને પાણી ચખાડો. સુંદર છે, પણ આ સરોવરનું પાણી પીવા લાયક નથી. કે કોઈ પશુ પક્ષી કોઈ ન પી શકે તેવું પાણી દેખાય છે. અરે કેમ, તમે જોતા જ કહી દીધું? હા જાંબુરાયજી, તમે જુઓ, પ્રધાનજીના પગ કાળા પડી ગયા અને જળની જાળી એ પણ કાળી પડી ગઈ. માટે આ કોઈ મનુષ્ય તો ઠીક, પણ આ નાવા ધોવામાં ન કામ આપે એવું આ પાણી છે. અરે જાંબુરાયજી, હવે હું અત્યારે રણુજા જઉં છું અને એક માસમાં રણુજાની અંદર રામા સરોવર હું કરાવું છું, તો તમે જરૂર પધારજો એક માસ પછી. બહુ સારું. ચાલો પ્રધાનજી. હવે પ્રધાનજી, આપણે આ રણુજાની અંદર સરોવર કરાવું છે, તો આપણા નગરમાંથી મજૂર ભાઈઓ છે તેમને બોલાવો. આજે પરદાન બોલાવે મજૂરો જોડે. રાજને દરબાર પરદાન બોલાવે મજૂરો જોડે. અરે મજૂર ભાઈ, આપણે રણુજાની અંદર એક સરોવર ગળાવું છે, તો એના માટે તમારે કામ ચાલુ કરવું પડશે. અરે બહુ સારું મહારાજા. અરે મજૂર ભાઈ, જેમ બને તેમ જલ્દીથી સરોવર તૈયાર કરી આપજો. અરે બહુ સારું મહારાજા, જેમ બને એમ જલ્દી કરશું અમે. બહુ સારું. જરૂરીઓ ખોદ મેરે કે ગુંડાના કે નાકે સરોવર ની પાર, નાકે સરોવર ની પાર. જરૂરીઓ ખોદ મેરે કે ગુંડાના કે
સરોવર ઘરે ગયું છે. અરે પ્રધાનજી, જો આપણું સરોવર ગળી ગયું હોય તો હવે આ મજૂર ભાઈઓને એમની મજૂરીનું નાણું આપી દઉં. મારવાડ દેશથી આયા રે લોલા, મારવાડ દેશના મજારા રે. હવે રાખો તો રે એને કરતા મલામ થઈએ, મારવાડ દેશના મજારા રે. આપણે સંદેશો મોકલ્યો છે જાંબુસર, તો જરૂર જાંબુ રાજા પધારશે. અરે રામદેવજી, તમારો સંદેશો મળતા અમે તરત જ આવી ગયા. અરે જાંબુરાયજી, તમારું રણુજાની અંદર સ્વાગત છે. જુઓ, આ અમારે રણુજાની અંદર સરોવર છે. પ્રધાનજી, ઘરની જાળી ભરી લાવો. અરે જાંબુરાયજી, લો આ પાણી. અરે રામદેવજી, સરોવર તો બહુ સરસ અને સુંદર છે, પાણી પણ મીઠું છે, પણ શ્રાવણ માસનો મેળો ભરે છે ત્યારે આ પાણીમાં કઈ વધે. અરે જાંબુરાયજી, તમે જુઓ, આ જો ભમરીયો ભાલો રે રામે છે કીયો રે. આ જુઓ, ગંગા નદી આ ઝરણું ફૂટ્યું છે જે આ સરોવરની અંદર કાયમ રહેશે. અને અહીંયા હું એક વાવ બંધાવીશ, તે વાવનું નામ પરચા વાવ રહેશે. અને આ સરોવરનું નામ આજથી મારા નામ પર રામા સરોવર રહેશે. અને જે કોઈ માનવી કોઈ રક્તપિત્તના રોગવાળા હોય, કોઈ આંધળા હોય, તે માણસ આવી અને જો આમાં સ્નાન કરશે ને તો એને દેખતા થઈ જાય છે આંધળા માણસ. અને જેને કોઢ હોય તેની કાયા કંચન જેવી થઈ જશે. અરે પીરજી, મેં તો તમારી પીરાઈ જેવા કર્યું હતું, મને એકવાર માફ કરો અને મારું પણ સરોવર તમારે જેવું સરસ અને સુંદર અને મીઠું થઈ જવું છે એવું કંઈક કરો. ખરે જાંબુરાયજી, ઊભા થાવ. આ તો એક તમારા મનમાં અહંકાર હતો કે રામદેવને નીચા કેમ જોવરાવું. પણ હે જાંબુરાયજી, જેને જેને પણ અહંકાર કર્યો છે ને એ નર સદાને માટે હાર્યો છે. માટે તમે પ્રધાનજી, આ રામા સરોવરનું પાણી તમે લઈ અને તમારા સરોવરમાં નાખજો, જેથી કરી તમારા સરોવરનું પાણી મીઠું અમૃત જેવું બની જશે. આ મારું આ તમને વચન છે. બહુ સારું. બોલો રામા પીરની જય.
હાલો સિંગારિયા લેવા છે? હાલો સિંગારિયા. અરે શેઠ, શેનો ધંધો કરો છો? અરે મહારાજ સિંગારિયાનો. અરે શેઠ, આ સિંગદારિયાના ધંધામાં તમારા ઘરનું પૂરું પડે છે? અરે ના મહારાજ, પૂરું તો નથી પડતું, પણ શું કરું, ધંધો તો કરવો પડે ને. અરે હા શેઠ, તમારી વાત તો સાચી છે. તો તમે એક કામ કરશો, બોલો. તમે જાવા બંદર ધન કમાવા માટે જાશો? મહારાજ હું જાઉં તો ખરો, પણ મારે ઘરે બાર બચ્ચાનું ધ્યાન કોણ રાખે? અરે શેઠ, એમનું ધ્યાન તમે એમને રાજમાં મૂકતા જાજો, જેથી કરી એમનું ભરણ પોષણ રાજમાંથી મળી રહેશે. તો તમે જાશો ને? હા તો જરૂર જઈશું. અરે શેઠ, તો તમે ખર્ચ જે થાય તે હું આપું અને તમે જાવા બંદર ધન કમાવા માટે જાઓ. પણ જ્યારે ધન કમાઈ અને પાછા આવો ને, હા ત્યારે મારે હતું એક વસ્તુ લેતા આવશો. શું? હાથમાં પહેરવાનો બેરખો લેતા આવજો. ભલે મહારાજ. હા તો શેઠ, હવે તમે તમારા બાળ બચ્ચાની ચિંતા ન કરતા અને હવે તમે જાવા બંદર જવા માટે તૈયારી કરો. ભલે. હાલો સિંગારિયા. ના હો. તો આરામ કરજો. હા આમ કે હું ગાવે છે. હા હા, આનો ઉજાગરો છે. સાચી વાત. એટલે ભૂલ દઈ તો. હાલો ના. ઓળખું તો પડ્યું છે, પણ આ જીયા ક્યાં અમારા જેમાં? લે હાલ આયા હોતા છે. હે ભાઈ, હાલો મારે હાણા કાંઠે જવું છે. લે હાલે આને ઓલી ભમોડાની ખોડીને બેઠો. હે ભાઈ લા મસરા ઓ કહી દે. લે હાલે અમે કદાય નહીં થા કે મસરા કરડે છે. મસર જેવું તો લાગતું નથી મોડું તા. હાલો આમાં કાંઠે જવું છે, પૈસા મળશે તમને. હાલો બોલા આમાં કાંઠે જવું છે, બોલો જગાડો. હા મારું એમ લાગે આપણે તો ઊભો થા, ભાડું આવ્યું છે. હાલો તારે આમાં કાંઠે જવું છે. હાલો હું ભાડું આપશો? આજે આ દોયા કે બેસીમાં શું
હે એટલા બધા હોય ઠીક છે હાલો હાલો છે અમારે મોડું થાય હા હાલો ચાલો સારવા તો માણસ લાગે સુરત બંદર માણસ લાગે રાખો આવી આવે ને રામે રામ તારા ચા પાણી પીવો હે ઘરે શું એટલે પણ ચા ઢાળો હો ગાયઠા માણાને નક્કી કર્યું તો ભાડું નક્કી કર્યું તું ચાલે મને તો એ કઈ ખબર નહીં ના ના કઈ નક્કી નતું કર્યું તમે ઊંઘમાં બોલ્યા હશો હા છે તમે ભાડું નક્કી કર્યું હતું હા હાલે તો ભાડું દેવું પડશે ને હા વાત કહું તમને વાત કહું બોલો બોલો બે વાળા મને ઓળખો જોયો કોઈ દી હે એટલે મારે કે ના નહીં હું તો ભૂલી ગયો આપણે 4 જણા હોય ને 3 રીંગણા હોય તો અડધો અડધો ભાગ ચીમ પાડે હે આવડે તમારે જેના જવા નહીં દે એક વાત કહું તમને એક વખત મારો કારીગર લે ને એને શેઠાણીએ કીધું તું કે જો ઘરે ગલોક બળતો હોય છે ને તો હું નહીં હોય અને ઘરે ગલોક નહીં ભરતો હોય ને તો કે હું ઘરે ને ઘરે આવીશું તે ગલોક ઘડીક થાય બંધ થાય ને ઓલવી જાય બંધ થાય ને ઓલવી જાય બંધ થાય ને ઓલવી જાય તો શેઠાણી ઘરે હશે કે નહીં હોય ના હો આવી ગયો ગામમાં હા હો ચાલુ થાય બંધ થાય શેઠાણી હોય ને એ ખબર નહીં પછી એટલા ભાગી ગયા તું ધ્યાન હું લાગે તો હું તો વિચારતો હતો હાલ હાલ આપણી સેવા કોઈ હવે ભાષા તો આવશે ભાષા ખાવા કજુ આવશે તમને તો પછી હું ચિંડાળિયા હલો ચિંડાળિયા હે 80 રૂપિયાની કિલો હા સાચી બરોબર ચિંતા કરી આવે તમારે હે ખાલી થોડીક લાગે પછી ન લાગે ના હે હા
હાલો ચિંડારિયા હે જાવા બંદરથી તો મેં ઘણું ધન કમાઈ લીધું છે. તો લાવ મહારાજ એક બેઠો મગાવ્યો હતો ને હાથે પહેરવાનો, તો એ પણ સાથે લેતો જાઉં. હા હો આજે એવું જ છે. હા હાલો તારે. હા આ તો ઓળખાણ હતા ઈ જ લાગે છે. એ ભાઈ હું આ કોનું હરકું હે? ઈ જ છે આ